શ્રી સરકાર થયેલી જમીનમાં કલમ 61 હેઠળ અમને જે નોટિસ મળી હતી તો એ જમીન મહેસૂલ અધિનિયમ કલમ 61 હેઠળ અમને દંડ ફટકાર્યો હતો. તો શું અમે દંડ ભરી દીધો? તો હવે અમે એ સરકારી પડતર જમીનના શું કાયદેસરના માલિક થઈ ગયા? આ પ્રશ્ન હતો. આ પ્રશ્ન જનરલી બધા ખેડૂતોને થઈ શકે છે કેમ કે અમે દંડ ભરી દીધો છે, પણ એ દંડ હતો કલમ 61 હેઠળનો દંડ છે. એટલે કે સરકારી પડતરની જમીન હતી અને તેનો તમે ગેરકાયદેસર રીતે કબજો કર્યો હતો, એનો એક દંડની કાર્યવાહી કરી હતી. એટલે તમને દંડ ભરાવડાવ્યો, ખાલી કરવા માટે થઈને દંડ ભરાવડાવ્યો. એ તમારો માલિકીનો કે કબજાનો પુરાવો નથી. આ દરેક ખેડૂત મિત્રોએ જાણવા જેવી વાત છે. જો તમે તેનો કબજો સાબિત કરવા માંગતા હો તો એની એક આખી સાચી રીત છે અને એ જ તમારે જમીન મહેસૂલ અધિનિયમ હેઠળ કબજા માટેની અને જે કાર્યવાહી છે, જૂના રેકોર્ડથી માંડીને અત્યાર સુધીના જે બી ઇન્ટિગ્રેટેડ રેકોર્ડ્સ છે એ રેકોર્ડ્સને તમારે જાંચી પરખીને જરૂરી ફોર્મેટમાં કોઈ પણ સારા લોયર કે એડવાઇઝરને સાથે મળાવીને તમારે યોગ્ય પગલાં લેવા જોઈએ. એના પછી તમારો ત્યાંનો કબજો સાબિત થશે તો તમે શ્રી સરકારમાંથી ને આ જમીનને પડતર જે પણ પડી છે એ તમે પાછી લઈ શકો છો. પણ એ લેવા માટે થઈને તમારે જરૂરી બધા પુરાવા રજૂ કરવાના હોય છે. એ તમારે રજૂ કરવા પડશે અને એના રિલેટેડ જે પણ મહેસૂલ અધિનિયમ પ્રમાણે જે પણ પ્રાંત સાહેબ, કલેક્ટર સાહેબ, નાયબ કલેક્ટર સાહેબ જેને જરૂરી કાર્યવાહી છે એ કાર્યવાહીમાં તમને હાજર કરશે અને જરૂરી જવાબ માંગશે. અને એ જવાબો માંગ્યા પછી એ સેટિસ્ફાય થશે તો એ હુકમ કરશે, નહીં તો એ સામે તમને મનાઈ હુકમ કરી શકે છે. આનું ધ્યાન રાખવું જોઈએ. કલમ 61ની આજે મેં તમને માહિતી આપી. એડવોકેટ તૃપ્તિ શાહ. થેન્ક